આપણા સમાજની મહિલાઓને આર્થિક રીતે સફળ અને સક્ષમ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મિશન મંગલમ નામનો એક અભિયાન શરૂ કરવામાં આવેલ છે, જેનો મુખ્ય ધ્યેય મહિલાઓને યોગ્ય માધ્યમ પૂરું પાડી તેઓને આત્મનિર્ભર બનાવવાનો છે. કોઈપણ સમાજના યોગ્ય સામાજિક ઘડતર માટે નારી શિક્ષણ અને નારી સશક્તિકરણ ખૂબ જ જરૂરી છે. છેલ્લા 35 વર્ષથી ફ્લો આર્ટ ગેલેરી આપણા સમાજના કલા કારીગરનો વારસો જીવંત રાખવાનો અને આપણા વિસ્તારના કલાકારને પ્રોત્સાહન કરીને તેમને એમની કળાનો આર્થિક લાભ થાય એ માટે હંમેશા કાર્યરત રહેલ છે. આ સ્ત્રી સશક્તિકરણના અભિગમને થોડો વધુ પ્રતિસાદ મળે તે માટે ફ્લો આર્ટ ગેલેરી અને ઇક્વિટસ સ્મોલ ફાઇનાન્સ બેંક, જેનો મુખ્ય ધ્યેય નાની આર્થિક સવલતો પૂરી પાડીને ઉદ્યોગ સાહસિકને અને જરૂરતમંદોને પ્રોત્સાહિત કરવાનો છે, સંયુક્ત ઉપક્રમે એક વેચાણ પદ્ધતિને આયોજન કરેલ છે. આ પ્રદર્શન સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા અને મહિલાઓ માટે જ આયોજન કરવામાં આવેલ છે. મહિલાઓના ઉદ્યોગ સાહસિક તેમની કલાકૃતિઓ, ડિઝાઇનર ડ્રેસીસ, સાડીઓ અને અન્ય એસેસરીઝ, ડિઝાઇનર જ્વેલરી, કોસ્મેટિક્સ, આયુર્વેદિકની વસ્તુઓ, ખાદ્ય વસ્તુઓ અને અન્ય ચીજ વસ્તુઓનું વેચાણ કરશે. આ પ્રદર્શનમાં ભાગ લેનાર ફક્ત આણંદ જિલ્લામાંથી જ નહીં પરંતુ અમદાવાદ, વડોદરા, રાજકોટ, અમરેલી, સુરત અને અન્ય સ્થળોથી પણ મહિલાઓ ભાગ લેશે. આ પ્રદર્શનમાં ઉદ્ઘાટન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે શ્રીમતી દીપાલીબેન મિતેશભાઈ પટેલ અને મુખ્ય મહેમાન તરીકે ઇક્વિટીઝ બેંકના સિનિયર મેનેજર માનનીય નીપાબેન શાહ ઉપસ્થિત રહેનાર છે. આ પ્રદર્શનના 19મી જાન્યુઆરી 2024 થી 21મી જાન્યુઆરી 2024 સુધી સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. ફ્લો આર્ટના શ્રીમતી કલ્પનાબેન અમીન અને ઇક્વિટીઝ સ્મોલ ફાઇનાન્સ બેંકના માનનીય મેનેજર નીપાબેન એક સંયુક્ત નિવેદન દ્વારા આપણા વિસ્તારના નગરજનોને પ્રદર્શનની મુલાકાત લઈને સ્ત્રી સશક્તિકરણના આ નાના પ્રશાસનને ટેકો આપવાની નમ્ર અપીલ કરે છે. હું કલ્પના અમીન ફ્લો આર્ટની ઓનર છું. 40 વર્ષથી આ મારી ગેલેરી છે, ફ્લો આર્ટ ગેલેરી, અહીંયા વલ્લભ વિદ્યાનગરમાં. અને ઘણું બધું કામ મેં પણ મારી જાતે પણ કર્યું છે આર્ટ વર્કમાં અને ક્રિએટિવ ફિલ્ડમાં, અને સમાજે અને કોમ્યુનિટીએ મને ઘણી મદદ કરી છે. તો હવે મને એમ થયું કે હું પણ બહેનોને કંઈક કરી શકું, સપોર્ટ અને મદદ આપી શકું. એટલે એવો વિચાર આવી અને એક એક્ઝિબિશન ઊભું કર્યું છે બહેનો માટે. એ સિર્ફ ફોર ધ વિમેન, બાય ધ વિમેન એન્ડ ફોર વિમેન એમ્પાવરમેન્ટ છે. 35 બહેનો ભાગ લેવાની છે અને દરેક જણા ક્રિએટિવ જુદી જુદી વસ્તુ લાવી રહ્યા છે. જાન્યુઆરી એટલે આપણો બેસ્ટ મંથ ઓફ ધ યર કહેવાય, જે બધાના સગાવાલા અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયાથી બધેથી આવે, એટલા બધા વેડિંગ્સ હોય, એટલે પ્રાઇમ ટાઈમ છે. એટલે આ ટાઈમે મને એમ થયું કે એક્ઝિબિશન રાખું. 19, 20 અને 21 જાન્યુઆરી આપણે ફૂલ ડે સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી રાખ્યું છે અહીંયા એક્ઝિબિશન. મારી જે ગેલેરી નીચે હતી એમાં આર્ટ જે ડિસ્પ્લે કર્યું હતું એ બધું ખાલી કરી પાછળના વર્કશોપ, શેડ અને મેં બધાને સરસ રીતે સ્ટોલ ડિસ્ટ્રીબ્યુટ કરી આપ્યા છે. અને દરેક બહેનો એટલી ક્રિએટિવ વસ્તુઓ લઈને આવી છે. બોમ્બેની બહેનો છે, રાજકોટની, અમરેલીની, અમદાવાદ, વડોદરા, બધે આપણા ગુજરાતમાંથી જ બધી બહેનો આવી છે. જે ગુજરાતે મને આટલો સપોર્ટ આપ્યો તો મારે એ જ આપણી ગુજરાતી બહેનોને ખૂબ સપોર્ટ આપવો છે. નરેન્દ્ર મોદી જ્યારે આપણા ચીફ મિનિસ્ટર હતા ત્યારે ગુજરાતને 50 વર્ષ થયા અને ઉજવ્યા હતા, ત્યારે એમણે કોફી ટેબલ બુક બહાર પાડી હતી જેનું નામ હતું કે 50 બહેનોએ જે આ 50 વર્ષમાં જે કામ આપ્યું અને ગુજરાતને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ ગયા, એ ચોપડી છે. તો એમાં મારું પણ એક આર્ટિકલ છે 4 પેજનો. એનો મને ઘણો ગૌરવ છે કે આ મેપ ઉપર મારું પણ નામ આવે છે અને દુનિયામાં મેં કંઈક એવું કર્યું કે આપણું વિદ્યાનગરનું નામ આગળ રોશન થાય. આજે અમારી જે કલાકૃતિઓ છે એ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા, આફ્રિકા, યુરોપમાં, ઇંગ્લેન્ડ, દુબઈ બધે જ જઈ રહી છે. તો મને એટ ધ સેમ ટાઈમ એવું ફીલ થાય કે આપણી આ જે બધી બહેનો કામ કરે એને હું પ્લેટફોર્મ આપું, એક એમનું ક્રિએટિવ વર્ક છે એ દુનિયાભર લઈ જાય, નેશનલ લેવલમાં અને ઇન્ટરનેશનલ લેવલમાં લઈ જાય. તો મને પણ એક સંતોષ થશે કે મેં કશુંક આ
વિદ્યાનગર આણંદ અને ગુજરાતમાં મેં પાછું આપ્યું. તો આપ સર્વે આવો, જુઓ આ બહેનોનું મહેનત અને કલાકૃતિઓ, અને એમણે શું ક્રિએટ કર્યું છે બહેનો માટે, અને બહેનો જ કરી રહી છે. એક બહેન બીજી બહેનને મદદ કરશે તો આપણે બધા જ આગળ આવીશું. તો પ્લીઝ મારી એક રિક્વેસ્ટ છે, બધા એકવાર પણ જોવા આવજો. ડેફિનેટલી અમારી આર્ટ ગેલેરી ફ્લો આર્ટ ઉપર 19, 20 અને 21 ફૂલ ડે. થેન્ક યુ સો મચ.